देशस्य गौरवाय राष्ट्र कल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કહે છે કે એકબીજા સાથે સંકલન કરીએ, જોડાઈને કામ કરીએ તો આપણું કાર્ય સર્વોત્તમ રીતે પરિપૂર્ણ થાય છે। સંકલન અને સંગઠનમાં મોટી તાકાત છે। બહુજન હિતાય બહુજન સુખાયનો મંત્ર આમાંથી જ ચરિતાર્થ થાય છે। વિવેકથી વિકાસ। આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો કાર્યક્રમ એ પ્રજાભિમુખ વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે। એક સમય હતો કે તાલુકાના વિકાસ કામો માટે પણ સંકલિત આયોજન નહોતું થતું, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કાર્યક્રમને અમલમાં લાવી સ્થાનિક કક્ષાએ વિકાસ કામોનું આયોજન થાય અને પ્રશ્નોનો ઉકેલ પણ થાય તેવું સ્તુત્ય પગલું લીધું છે। આ યોજના દ્વારા તાલુકાનો વહીવટ 2 તાલુકાના પ્રાંત બનાવીને વધુ સક્ષમ, પ્રભાવક બનાવાયો છે। આ કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ થતી કામગીરી સંકલિત કરી તાલુકા સ્તરે પ્રાંત અધિકારીના નેતૃત્વ હેઠળ થાય તેવું આયોજન છે। તાલુકાના વિકાસ માટે પ્રાંત અધિકારીને કલેક્ટર જેવી સત્તાઓ પણ સુપ્રત કરવામાં આવી છે। આવા આ મહત્વકાંક્ષી કાર્યક્રમનો પ્રયોગ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે। એટીવીટીના નવતર કાર્યક્રમ અંતર્ગત 50 ગામ સુધીના 50 તાલુકાઓને ₹1 કરોડ, 51 થી 100 ગામ ધરાવતા 125 તાલુકાઓને ₹1.25 કરોડ, 100 થી વધુ ગામ ધરાવતા 49 તાલુકાઓને ₹1.50 કરોડ લેખે કુલ ₹278.50 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે। આ ગ્રાન્ટથી પ્રાંત અધિકારીઓ સ્થાનિક સ્તરે વિકાસ કાર્ય હાથ ધરી શકશે। ઉપરાંત 41 વિકાસશીલ તાલુકાઓને તાલુકા દીઠ ₹1 કરોડ ફાળવાયા છે। પ્રાંત અધિકારીઓના હવાલે ₹25 લાખ પણ મૂકવામાં આવ્યા છે। આમ રાજ્યના તમામ 225 તાલુકાઓને વાઇબ્રન્ટ બનાવવા માટે 403 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આને જ કહેવાય વિકાસ। વિવેક મંત્ર। તાલુકાની મુશ્કેલીઓને સીધી સમજવી છે, તાલુકાની આવશ્યકતાઓની પૂર્તિ સીધી કરવી છે અને તાલુકા દ્વારા સમગ્ર રાજ્યને આગળ વધારવું છે। 26 જિલ્લાના 26 થાંભલા ઉપર ગુજરાત ઉપર વધી રહ્યું છે। મારે રાતોરાત 26 માંથી 225 તાલુકા ઉપર ગુજરાતને આગળ વધ્યું। આપ વિચાર કરો, 26 થાંભલે આટલે પહોંચ્યા તો 225 થાંભલા હોય તો કેવી શક્તિ આવે? એક કામ આ 225 વાઇબ્રન્ટ તાલુકાઓ દ્વારા આખો એક ઉપાડ લાવો।